हेलो फ्रेंड्स, हाउ आर यू? ત્રીજા ચેપ્ટરની અંદર બીજા લેક્ચરમાં હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ. મિત્રો, આપણે ગતિ એટલે શું એની વાત આપણે આગળના લેક્ચરમાં કરી કે પદાર્થ જ્યારે સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો અવલોકનકારની દ્રષ્ટિએ તે ગતિમાં છે એમ કહેવાય. મિત્રો, એક વસ્તુ આપણે વિચારીએ કે પદાર્થ પોતાનું સ્થાન બદલે. હવે આ સ્થાનની વાત આવી તો આપણે આગળ વાત કરી પણ ચૂક્યા છીએ કે સ્થાન દર્શાવવું હોય તો પણ આપણે કોઈક સંદર્ભની જરૂર પડે છે. તો આપણી ડીએન હાઈસ્કૂલ છે સપોઝ, તો એ ક્યાં છે? તો એ કેવું હોય તેમ કે ભાઈ સ્ટેશન રોડ આણંદ છે, તો સ્ટેશન રોડ જે છે એ તરફ તો એનું સ્થાન દર્શાવવા માટે પણ આપણે એક સંદર્ભની જરૂર પડે. તો સ્થાન એ પણ સંદર્ભ અથવા સાપેક્ષ ખ્યાલ છે. મિત્રો, જેમ ગતિનું વર્ણન કરવા માટે સ્થાન જરૂરી છે, તો સ્થાન એ પણ એક સાપેક્ષ ખ્યાલ છે. હવે સ્થાન નક્કી કરવા માટે આપણે એક નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. આપણે હવે વાત કરવાની છે નિર્દેશ ફ્રેમ એટલે શું. મિત્રો, એક સામાન્ય ઉદાહરણ આપું તો એક ટ્રેન, દાખલા તરીકે એમ સમજો એક ટ્રેન અહીંયા જઈ રહી છે, એની બાજુમાં રસ્તો છે. રસ્તા ઉપર એક મુસાફર સામાન્ય ચાલતો જાય છે, બીજો સાયકલ પર જાય છે, ત્રીજો ગાડીમાં જાય છે અને ચોથો એક ખૂબ જ સ્પીડમાં એનું જે વ્હીકલ છે, ટુ વ્હીલર, એ લઈને જાય છે. આ માલગાડી છે એમ સમજો. તો આ માલગાડીની ઝડપ, આ વ્યક્તિ જે ધીમે ધીમે ચાલીને જાય છે પગપાળા, એને આ માલગાડીની ઝડપ વધારે દેખાશે. એનાથી થોડીક ઓછી આ સાયકલ વાળાને દેખાશે, એનાથી થોડીક ઓછી આ સામાન્ય બાઇક વાળાને દેખાશે, અને આ જે રેઝર બાઇક છે બરાબર, એને તો એ સામાન્ય લાગશે. તો ઘટના એકની એક છે, પણ જોનારા ચાર અલગ અલગ પરિસ્થિતિમાં જુએ છે. તો જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે એ પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. મિત્રો, તો અવલોકનકાર જે પરિસ્થિતિમાં ગતિનું અવલોકન કરતો હોય એ પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. મિત્રો, તો સામાન્ય રીતે પદાર્થનું જ્યારે આપણે સ્થાન નક્કી કરીશું તો સ્થાન નક્કી કરવા માટે એક સંદર્ભ બિંદુની પણ જરૂર પડશે, અને જનરલી આપણે યામ સમતલનો ઉપયોગ કરીશું કે જેની અંદર x y z અક્ષિસ આવેલી હોય. અને આવી આપણે આ જાણીએ છીએ યામ સમતલ, કાર્ટેશિયન યામ સમતલનો ઉપયોગ કરીએ, અને આ ત્રણેય અક્ષોનું જે છેદન બિંદુ છે એ આપણે ઉગમ બિંદુ તરીકે લઈશું, સંદર્ભ બિંદુ તરીકે લઈશું. તો આ પ્રમાણે આપણે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. જો એક પરિમાણમાં ગતિ હોય તો એક અક્ષ લેવાની, દ્વિપરિમાણમાં ગતિ થતી હોય તો બે અક્ષ લેવાની, અને ત્રિપરિમાણમાં ગતિ થતી હોય તો ત્રણેય અક્ષ લેવાની. એનો મતલબ એમ કે જો અહીંયા આપણે ઘડિયાળ પણ મૂકી દઈએ તો ચોથો યામ પણ આપણને મળે, સમય. તો આ પ્રમાણે આ એક સામાન્ય રીતે ઉપયોગમાં આવતી એક નિર્દેશ ફ્રેમ છે. નિર્દેશ ફ્રેમ એ એક સંકલ્પના છે કે જેનીથી આપણે ગતિનું અવલોકન મિત્રો કરી શકાય. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ પથ લંબાઈની. તો પથ લંબાઈ હવે થી આપણું ચેપ્ટર શરૂ થાય છે. પાથ લેન્થ ઇંગ્લિશમાં એને કહેવાય. એનું આપણે એક ઉદાહરણ પહેલા જોઈએ. તો આપણે સુરેખ પથ પર ગતિ છે, તો સુરેખ પથ પર ગતિ હોય તો એના માટે આપણે નિર્દેશ ફ્રેમ તરીકે x જ અક્ષ લઈશું, એક જ અક્ષ, જેની મધ્યમાં ઉગમ બિંદુ છે. એવી આપણે એક નિર્દેશ ફ્રેમ લઈએ. જમણી બાજુ ધન હોય છે, એ દિશાને ધન ગણીએ છીએ, અને ડાબી બાજુની દિશાને ઋણ ગણીએ છીએ. તો આખા સુરેખ પથ પર ગતિમાં આપણે આ વસ્તુ ખાસ યાદ રાખીશું.
આમાં બીજી કોઈ દિશા તો આવવાની નથી, એટલે એક જ દિશા x અક્ષ જ. તો જનરલી આ પ્રમાણે ચાલો આ x અક્ષ, આ બાજુની દિશા ધન x ગણીએ, આ બાજુની દિશા ઋણ x ગણીએ, મધ્યમાં ઉગમ બિંદુ છે. ઓકે, તો આ આપણા માટે જે સંખ્યા રેખા આપણે કહેતા હતા એવું જ આ છે. ચાલો તો આપણે સમજી લઈએ કે આ દાખલા તરીકે 50, 100, 150, 200, 250, 300, 350 એ રીતે આ બાજુ માઇનસ છે. ઓકે, તો આ આપણા માટે નિર્દેશ ફ્રેમ છે. હવે સમજો બરાબર, કોઈ વ્યક્તિ અત્યારે અહીંયા ઊભો છે ઉગમ બિંદુ પર ઓ સ્થાને t બરાબર 0 સમયે. થોડાક સમય પછી એ આ સ્થાને આવે છે, બિંદુનું નામ છે P. t1 સમયે આવે છે. શરૂઆતમાં એનું સ્થાન 0 છે, ત્યારબાદ t1 સમયે એ P સ્થાને પહોંચે છે. તો આ દરમિયાન આ માર્ગ ઉપર એને કાપેલું અંતર કેટલું મિત્રો? તો કાપેલું અંતર નામ આપીએ તો આ શું થાય? ઓપી. તો ઓપી બરાબર આપણને ખબર છે કે પી ના યામ માઇનસ ઓ ના યામ, ઓ અથવા શૂન્ય જે બોલવું હોય. તો પી ના યામ છે 200, ઓ ના યામ છે તો 0. તો 200 માઇનસ 0 ધેટ મીન્સ 200 મીટર. તો આ વ્યક્તિએ પી સ્થાને જાય ત્યારે કાપેલું અંતર મિત્રો એને કેટલું કાપ્યું કહેવાય? 200 મીટર. ત્યાંથી દાખલા તરીકે એ t2 સમય દરમિયાન q સ્થાને જાય છે, તો કુલ કાપેલું અંતર કેટલું? તો આટલું અંતર વત્તા આ અંતર. આ અંતર તમે જોઈ શકો છો કેટલું થાય? આ 50 ને આ 50, મતલબ કે q ના યામ માઇનસ p ના યામ. તો 300 માઇનસ 200 એટલે આ 100 થયું. તો 100 બીજું ઉમેરો. તો બીજી વાત કરું તો OQ અંતર બરાબર શું થાય? તો q ના યામ માઇનસ 0 ના યામ અથવા u ના યામ. તો 300 માઇનસ 0 તો બરાબર 300. તો Q બિંદુએ પહોંચે છે ત્યારે એને કાપેલું અંતર કેટલું થઈ ગયું? 300. P બિંદુ પર પહોંચે છે ત્યારે એને અંતર કેટલું થઈ ગયું? 200. તો આમ એના જે ગતિ માર્ગ છે, તો ગતિ માર્ગ પર કાપેલું જે કુલ અંતર છે એ કુલ અંતરને શું કહેવાય? એની પથ લંબાઈ. તો સિમ્પલ વ્યાખ્યા છે. બીજા પણ આપણે ઉદાહરણ જોઈએ છીએ, પણ પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ કે ગતિ કરતા પદાર્થે ગતિમાર્ગ પરના પર કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. ગતિ કરતા પદાર્થે ગતિમાર્ગ પર કાપેલું અંતર t1 સમયે આટલું અંતર કાપ્યું, t2 સમયે આટલું અંતર કાપ્યું. ઓકે, તો કાપેલા કુલ અંતરે એટલે કે t1 સમયે એની પથ લંબાઈ કેટલી કહેવાય? 200 મીટર. t2 સમયે એની પથ લંબાઈ કેટલી કહેવાય મિત્રો? 300 મીટર. તો આ રીતે ગતિ કરતા પદાર્થે ગતિમાર્ગ પર કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ. પથ લંબાઈ શેમાં મપાય? તો એનો એકમ મીટરમાં અથવા નાના એકમો સેન્ટીમીટર ને એમ તમે લઈ શકો છો. ઓકે, હવે આગળ વાત કરીએ. દાખલા તરીકે ધારો કે વ્યક્તિ ઉગમ બિંદુ પર ઉભો છે, ત્યાંથી P સ્થાને જાય છે, ત્યાંથી એ પાછો સપોઝ Q સ્થાને આવે છે. તો અહીંયાથી ગતિ કરીને આવ ગયો, પાછો આટલે આવ્યો. તો એને કાપેલું કુલ અંતર કેટલું? તો એ શોધી લઈએ. તો ચાલો, એટલે હું એવું લખું કે વ્યક્તિ OP અંતર કાપી ફરીથી PQ અંતર કાપે છે.
બરાબર. તો કુલ અંતર કેટલું કાપ્યું? તો કુલ અંતર તો ઓપી અંતર વત્તા પીક્યુ અંતર અથવા ક્યુ નામ આપ્યું છે પીક્યુ અંતર. ઓપી અંતર કેટલું છે? તો એ આપણે શોધી કાઢેલું હતું 200. હવે તો જોઈને પણ ખબર પડે મિત્રો, આ અંતર કેટલું? 50 ને 50 100. તો કાપેલું અંતર કેટલું થયું? 300. તો એની પથ લંબાઈ કેટલી થઈ? 300. તો આ રીતે ગતિ કરતા પદાર્થે ગતિમાર્ગ પર કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. એનું એકમ મીટરમાં છે. પથ લંબાઈ હંમેશા ધન જ આવવાની છે મિત્રો. પથ લંબાઈ હંમેશા કેવી આવે છે? ધન જ, કારણ કે એક પ્રકારનું અંતર છે અને અંતર ધન જ હોય તો પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. અને પથ લંબાઈ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એને કોઈ દિશાની જરૂર નથી પડતી. તો આટલું મિત્રો યાદ રાખીએ આપણે પથ લંબાઈ માટે. હવે એના જેવો જ એક બીજો શબ્દ છે સ્થાનાંતર. આપણે એને પણ સમજીએ, ત્યારબાદ બંને વચ્ચેનો ભેદ મતલબ કે તફાવત એ પણ સમજીએ. તો ચાલો હવે જોઈએ સ્થાનાંતર. તો નામ ઉપરથી જ એની વ્યાખ્યા તો મળે, સ્થાન વત્તા અંતર. સ્થાનમાં થતા ફેરફાર એને શું કહીશું? સ્થાનાંતર. ધારો કે એક વ્યક્તિ અહીંયા છે પોતાના ઘેર, આ ઘર છે, ઘરેથી એ એના મામાના ઘરે જાય છે. આ મામાનું ઘર છે 10 કિલોમીટર. મામાના ઘેરથી એ માસીને ઘેર જાય છે. આ માસીનું ઘર છે એ 5 કિલોમીટર છે. માસીના ઘરેથી એ ફોઈના ઘરે જાય છે. સપોઝ આ ફોઈનું ઘર છે, આ 20 કિલોમીટર છે. તો ફોઈના ઘરે એ રોકાય છે અને ફોઈનું ઘર એ આપણા ઘરેથી ફક્ત 10 કિલોમીટર દૂર છે. તો વ્યક્તિ અહીંયાથી નીકળીને અહીંયા સુધી જાય છે. એ દરમિયાન એણે કાપેલું કુલ અંતર અથવા એની પથ લંબાઈ કેટલી? તો અહીંયા જાય છે તો 10 + 5 + 20. તો 10 ને 5 15 ને 20 35 કિલોમીટર એ એની પથ લંબાઈ થઈ મિત્રો. હવે અહીંયા રોકાય છે. ઓકે, તો અત્યારે એ અહીંયા છે. પહેલા ક્યાં હતો? અહીંયા પોતાના ઘરે હતો. તો પ્રારંભિક સ્થાન એનું ઘર હતું અને અંતિમ સ્થાન ફોઈનું ઘર છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો મિત્રો કેટલું છે? 10 કિલોમીટર. તો આ જે 10 કિલોમીટર છે એ એના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત છે અને એને શું કહીશું? સ્થાનાંતર. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. શું કહેવાય? સ્થાનાંતર. જેને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આપણે યાદ રાખીશું. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર. તો આ આપણું એક સામાન્ય ઉદાહરણ છે. હવે આ જે આપણે વ્યક્તિ આખા ઘરે ફરીને અહીંયા આવ્યો છે, રાત રોકાય છે, તો એ દરમિયાન એની પથ લંબાઈ આપણે જોઈ 35 કિલોમીટર. પણ બીજા દાડે જ્યારે એ પોતાના ઘરે આવી જાય છે, પોતાના ઘરે જ્યાંથી એ ગયો તે જ જગ્યાએ આવી ગયો, તો એનું સ્થાન પહેલા કયું હતું? પોતાનું ઘર. અને અંતિમ પણ કયું થયું? પોતાનું જ ઘર. તો એનું સ્થાનાંતર શું બને મિત્રો? 0. અને એને કાપેલું અંતર કેટલું થાય? એની પથ લંબાઈ કેટલી થાય? તો 10 + 5 + 20 + 10. તો 10 ને 5 15 ને 20 35 ને 10 45. એની પથ લંબાઈ થઈ 45. પણ એનું સ્થાનાંતર થયું મિત્રો 0. તો સ્થાનાંતર અને પથ લંબાઈમાં બહુ મહત્વનો તફાવત છે. બરાબર સમજી લેજો, કન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ આપણે. તો સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. ઓકે, તો આપણું જે ઉદાહરણ સાદું હતું, આવા આપણે બીજા અનેક ઉદાહરણો લઈશું આગળ. કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એને દિશા જોઈ છે. તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એનું એકમ પણ મીટર છે.
હવે સદિશ હોય તો ધન અને ઋણ બંને દિશા હોય તો એ સ્થાનાંતર ધન પણ હોઈ શકે કે ઋણ કે શૂન્ય હોઈ શકે. પછી આપણે બંનેના તફાવત પણ જોઈએ, પથ લંબાઈ અને સ્થાનાંતરના. તો પદાર્થના સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એનું એકમ મીટર છે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ઓકે મિત્રો, તો બીજું ઉદાહરણ જોઈએ આપણે. હવે આપણે જે આગળ કર્યું એ પ્રમાણે ચાલો આ 50 100 આપણી જે સંખ્યા રેખા છે એને ધ્યાન રાખીએ. આનું સૂત્ર પણ આપણે બનાવી દઈએ કે સ્થાનાંતર, તો સ્થાનાંતરમાં સ્થાનમાં થતો ફેરફાર, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો d બરાબર xi xf મતલબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. શબ્દોમાં લખવું હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, જેને આપણે શું કહીશું? સ્થાનાંતર. હવે આપણે જેમ કરતા વાત કરતા હતા, દાખલા તરીકે આ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે આ P બિંદુએ. ફરીથી ત્યાંથી ચલો અહીંયા ગતિ કરતો કરતો પહોંચ્યો, તો એની પથ લંબાઈ કેટલી થઈ? તો પથ લંબાઈ કેટલી થઈ? તો P ના આયામ મતલબ એને કાપેલું અંતર, તો અંતર તો જોઈને પણ ખબર પડી જાય એવું છે મિત્રો. કેટલું છે? 250 મીટર. હવે એનું સ્થાનાંતર કેટલું આ જગ્યાએ? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો 250 માઇનસ 0, તો એ પણ સ્થાનાંતર. તો પથ લંબાઈ પણ 250 આવી 250 અને સ્થાનાંતર પણ 250 આવી આ કિસ્સામાં. એ જ રીતે આ વ્યક્તિ પાછો ગતિ કરીને ફરીથી પાછો ઓ સ્થાને આવે છે, તો એ દરમિયાન પથ લંબાઈ કેટલી થાય? તો અહીંયાથી O થી P ગયો, P થી પાછો O ગયો, તો O થી P પ્લસ P થી O, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 250 પ્લસ 250, તો ટોટલ થયું 500 મીટર. તો એ એની પથ લંબાઈ. હવે સ્થાનાંતર કેટલું? તો જે જ્યાંથી નીકળ્યો ત્યાં જ પાછો છે, તો અંતિમ સ્થાન પણ એ જ, પ્રારંભિક સ્થાન પણ એ જ, તો સ્થાનાંતર 0. ત્રીજું ઉદાહરણ લઈએ. અહીંયાથી એ P ગયો, P સ્થાને ગયા પછી એ સપોઝ અહીંયા ગયો, ચલો R સ્થાને. તો આ દરમિયાન ચલો આ પહેલો કિસ્સો જોયો, આ બીજો જોયો અને હવે ત્રીજો જોઈએ. આ વ્યક્તિ P અંતર સુધી P સ્થાને જાય છે અને ત્યાંથી R સ્થાને જાય છે, તો એની કુલ પથ લંબાઈ કેટલી થાય? તો અહીંયા O થી P સુધીનું એટલે 250 પ્લસ અહીંયાથી અહીંયા સુધીનું, મતલબ આ પ્રમાણે આપણે કરતા હતા, યાદ કરો જો ના આવડે તો માઇનસ 250 માઇનસ 250 એટલે R માઇનસ P. R ના યામ કેટલા છે? માઇનસ 250 અને P ના યામ કેટલા છે? પ્લસ 250. તો બંનેનો સરવાળો પણ માનાંકમાં, તો 250 250 માઇનસ માઇનસ પ્લસ થવાના, પછી ન માઇનસ પણ માનાંકમાં છે, ધેટ્સ વાય પ્લસ, તો 750. હવે સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો અંતિમ સ્થાન કેટલું છે? માઇનસ 250 અને પ્રારંભિક કયું હતું? 0. તો આનું સ્થાનાંતર કેટલું આવ્યું? ઋણ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે સ્થાનાંતર એ પથ લંબાઈ જેટલું પણ આવી શકે છે, શૂન્ય પણ આવી શકે છે અને ઋણ પણ આવી શકે છે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય પણ આવી શકે છે. કેટલીક વખત પથ લંબાઈ અને સ્થાનાંતર હંમેશા સમાન છે. યાદ રાખો કે ગતિમાન પદાર્થની પથ લંબાઈ ક્યારે પણ શૂન્ય ના હોય. હા, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે પણ પથ લંબાઈ ક્યારેય શૂન્ય હોતી નથી. તો મિત્રો આ વાત કરી આપણે કે સ્થાનાંતર પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આપણે આને 2-3 રીતે લખી શકાય.
આપણે અહીંયા શોર્ટમાં જ આપણે વાત કરી છે કે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સદિશ એટલે શું? સદિશ એટલે રાશિઓ પાછી બે પ્રકારની છે, અદિશ રાશિ અને સદિશ રાશિ. અદિશ રાશિ એટલે કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય. દાખલા તરીકે મારું દળ તો 70 કિલોગ્રામ છે, તો 70 કિલોગ્રામને દર્શાવવા માટે દિશાની જરૂર નહીં પડે. એ રીતે રૂમનું તાપમાન 30 અંશ છે, તો એ 30 અંશ દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી. તો મિત્રો એવી રાશિઓ, એ બધા વિશે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું. તો આ તો શબ્દ આવ્યો છે એટલે હું તમને સમજાવી દઉં છું કે સદિશ એટલે એવી રાશિ કે જેને દર્શાવવા માટે મૂલ્યની તેમજ દિશાની બંનેની જરૂર પડતી હોય. તો સ્થાનાંતરમાં મૂલ્ય પણ જોઈશે અને દિશા પણ. આ ઋણ શું બતાવે છે? એ દિશા બતાવે છે કે આ દિશામાં છે. ધન શું બતાવે છે? તો આ દિશામાં. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની ખાલી વાત કરી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બંને વચ્ચેના તફાવત અને એના વિશે વાત કરીશું. ઓકે, થેન્ક યુ.